આ તરફ વાત કરીએ ભાવનગરના મહુવા તાલુકાની ઘટના સામે આવી છે। ભાવનગરના મહુવામાં ગરીબોના હકના અનાજના કાળા કારોબારનો ભાવનગર જિલ્લામાંથી પર્દાફાશ થયો છે। મહુવા તાલુકાના ઉમણિયાવદર ગામમાં પેટ્રોલ પંપ પાસે એક ગોડાઉનમાં ગરીબોને ફાળવવામાં આવતા અનાજનો મોટો પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે। જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી। ગોડાઉનમાંથી 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા અને 1,350 કિલો તુવેરદારનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે અનાજના જથ્થા સહિત કુલ 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પ્રાથમિક તપાસમાં અફઝલ નામના વ્યક્તિએ ગોડાઉન ભાડે રાખી અને અનાજના જથ્થાનો સંગ્રહ કર્યો હતો। અનાજ સહિતના મુદ્દામાલને જપ્ત કરી ગોડાઉનને સીલ કરાયું છે। ત્યારે સવાલ એ પણ થાય છે કે ગરીબોના હકનું અનાજ લાંબા સમયથી આ રીતે એકઠું થઈ રહ્યું હોવા છતાં પુરવઠા વિભાગને તેની જાણ કેમ ન થઈ? ગોડાઉન સંચાલક સહિત કોઈ સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। હાઈવે ઉપર ઉમણિયાવદર પેટ્રોલ પંપની પાછળની સામેની સાઈડમાં આવેલ એક અનાજના ગોડાઉનમાં ગેરકાયદેસર જથ્થો હોવાની પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કમ્પ્લેન આવેલી, જે અન્વયે આજરોજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા સ્થળ તપાસ કરતા ત્યારબાદ આજરોજ ઘઉંનો જથ્થો 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1,350 કિલો તેમજ એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા, આ તમામ જથ્થો મળી આવેલો હતો। જે અંગેના તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે। જે અંગેની વિશેષ તપાસ હવે ડીએસઓ સાહેબ કક્ષાએથી થશે અને ઉપરોક્ત જથ્થો અને વાહન તમામ વસ્તુ આજરોજ સીઝ કરવામાં આવેલ છે।